ખાંભા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓએ બનાવેલી મેન્યુઅલ ફ્લોર ક્લિનિંગ મશીને રાજકોટ રિજિયન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું. મહાત્મા ગાંધીજીના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા ને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન અને એક કદમ સ્વચ્છતા કી ઓર અભિયાનથી પ્રેરાઈને ખાંભા આઈ.ટી.આઈ. ના યુવા તાલીમાર્થીઓએ એક નવીન મેન્યુઅલ ફ્લોર ક્લિનિંગ મશીન તૈયાર કરી છે. નીતિન સાંગવાન આઈએએસ નિયામક રોજગાર અને તાલીમ દ્વારા ચલાવવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશના પ્રભાવ હેઠળ બનાવાયેલા મશીને રાજકોટ રિજિયનના 12 જિલ્લાની 99 આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી મોડેલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. આ મશીનનું પ્રદર્શન રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં કરવામાં આવ્યું હતું. મેન્યુઅલ ફ્લોર ક્લિનિંગ મશીન વર્કશોપ, ઔદ્યોગિક ફ્લોર, મોટા હોલ અને કોરિડોર જેવી જગ્યાઓની સફાઈ માટે ઉપયોગી છે. વીજળી કે બળતણ વિના ચાલતી હોવાથી આ મશીન પર્યાવરણમિત્રી અને ઓછા ખર્ચાળ મેન્ટેનન્સવાળી છે. મશીન ઘી સ્ક્વેર પાઇપથી બનાવવામાં આવેલી મજબૂત ફ્રેમ ધરાવે છે. નીચે લગાવેલ રોટેટિંગ બ્રશ વ્હીલ્સની ગતિથી ચેઇન સ્પ્રોકેટ અને બિવેલ ગિયર સિસ્ટમ દ્વારા ફેરવાઈને ફ્લોરની ધૂળ અને કચરો દૂર કરે છે. સાથે પ્રેશર ટેન્ક દ્વારા ઓછા પાણીમાં સફાઈ કરવામાં આવે છે અને અંતે વાઇપર દ્વારા ફ્લોર સ્વચ્છ અને સૂકું કરવામાં આવે છે. આ મશીનથી સ્વીપિંગ અને ડસ્ટ ક્લિનિંગ બંને કામગીરી એકસાથે અને ઝડપી રીતે શક્ય બને છે. ખાંભા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલો આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવતો એક ઉત્તમ ઉદાહરણ છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.